આઉટ સ્ટોક ઉપર તો હર વખતે આપણે બ્રેકઆઉટ સ્ટોક આપતા હોઈએ છીએ. નેક્સ્ટ વીકમાં પહેલો બ્રેકઆઉટ સ્ટોક પર નજર કરો તો છે મધરસન ઓટો એન્સેલરી સ્ટોક. મધરસન અહીંયા જો ઓલમોસ્ટ પરફેક્ટ રાઉન્ડ બોટમ સ્ટ્રક્ચર અને જે પ્રમાણે તમે બ્રેકઆઉટ મલ્ટિપલ વખત તમે ટ્રાય કર્યા, જે પ્રમાણે જે વીકલી ચાર્ટ છે તમે 4 વીકથી ટ્રાય કર્યા હતા, જે 150 આજુબાજુની લેવલ ક્રોસ કરવાની તમે 4 વીક રિજેક્શન જોવા મળ્યું અને ફાઇનલી આ વીક તમે ઉપર ગયા અને એક્ઝેક્ટ તમે ક્લોઝ આપી જો 156 આજુબાજુ. એટલે પરફેક્ટ રાઉન્ડ બોટમ સ્ટ્રક્ચર અને જે પ્રમાણે બ્રેકઆઉટ છે ઓલ ટાઈમ હાઈ આજુબાજુ સ્ટોકનું મોમેન્ટમ જોવા મળ્યું હતું. તો આ બ્રેકઆઉટ સ્ટોક સારી છે અને ઓટો કરતાં ઓટો એન્સેલરી સ્ટોક છે જે વધારે ગેઇન આપી રહ્યા છે. તો મોમેન્ટમ અહીંયા બી સ્ટ્રોંગ જોવા મળી શકે. તો મધરસન, સંવર્ધના મધરસન પહેલો સ્ટોક સારું ફોકસ અહીંયા જળવાઈ રહેશે. સેકન્ડ સ્ટોકની વાત કરીએ તો જોઈશું EMS થીમનો દિગ્ગજ દિક્સન ટેકનોલોજી. દિક્સન ટેકનોલોજી અહીંયા બીજો પરફેક્ટ તમે 2026થી જે જાન્યુઆરીથી લઈને અત્યાર સુધી જે પણ ફોર્મેશન અને અહીંયા બી જે પણ જોઈશું ફરીથી અમે જે 12,000 આજુબાજુ લેવલ છે રિટેસ્ટ કર્યા અને ત્યાંથી જ તમે બાઉન્સ બેક લઈ રહ્યા છો. એટલે સારા સપોર્ટને હવે તમે બેઝ બનાવી રહ્યા અને ત્યાંથી તમે અપસાઇડ જઈ રહ્યા છો. એટલે મોમેન્ટમ અહીંયા બી સ્ટ્રોંગ છે. અહીંયાથી તમને જો લાસ્ટ ટાઈમ જો 12,000 લેવલ ક્રોસ કર્યું હતું, તમને જે પણ 2 દિવસમાં તેજી જોવા મળી હતી, ઓલમોસ્ટ સ્ટોક 10% ચાલી ગયો હતો. તો એ જ સપોર્ટથી તમે બાઉન્સ બેક લઈ રહ્યા છો. તો તેજી શક્ય છે કે તમે આ સપોર્ટને બેઝ બનાવીને આગળ વધી શકો છો. તો દિક્સન ટેકનોલોજી EMS થીમ બી જો ડિમાન્ડ અહીંયા બી વધી રહી છે. દિક્સન ટેકનોલોજી દિગ્ગજ અહીંયા બી ખાસ ફોકસ રહેશે. અહીંયા બી સ્ટ્રક્ચર પોઝિટિવ છે. તો નેક્સ્ટ સપ્તાહ અહીંયા બી ફોકસ કરશું દિક્સન ટેકનોલોજી ઉપર. અને લાસ્ટ વાત કરીએ તો જે જોઈશું ઓરેકલ ફિનાન્સ OFSS અહીંયા બી જે મને જોઈશું સ્ટ્રક્ચર બહુ જ પોઝિટિવ. ફાઇનલી તમે જો 2025 લઈને 26નું જે પણ જો તો ફાઇનલી તમે 10,000નું લેવલ તમે બ્રેક કર્યું છે. એટલે ફાઇનલી 1.5 વર્ષ પછી તમે 10,000નું લેવલ બ્રેક કર્યું અને એના ઉપર ખાસ કરીને તમે ક્લોઝિંગ આપે છે 10,976. નો ડાઉટ આપણે ઇન્ટ્રાડે ગેમમાં ઘણી વખત લીધો છે આ સપ્તાહ અને તમે ખાસું એમાંથી ગેઇન જોવા મળ્યું હતું. અને જે પણ મોમેન્ટમ છે ને આઈટી થીમમાં સ્ટ્રોંગ સ્ટોક ઓરેકલ ફિનાન્સ સર્વિસીસ તો હજી બી લેવલ શકે છે તમને 11,000 12,000 સુધી પણ ફાઇલ ઓરેકલ ફિનાન્સ બતાવી શકે. તો OFSS અહીંયા બી મોમેન્ટમ સ્ટ્રોંગ છે ને વધારે તેજી તરફી. અને જો તમે કેન્ડલ જો તો ફૂલ બોડી હાયર પર તમે ક્લોઝ આપી છે. એટલે માન્ય શક્ય છે કે આઈટી થીમમાં મોમેન્ટમ અને જે બે સ્ટોક છે ઓરેકલ ફિનાન્સ છે અને એ જ તેજી કન્ટિન્યુઅસ આગળ યથાર્થ જોવા મળી શકે. 3 બ્રેકઆઉટ સ્ટોક સંવર્ધના મધરસન આપણે દિક્સન ટેકનોલોજી અને ખાસ કરીને વાત કરીએ ઓરેકલ ફિનાન્સ સર્વિસીસ. આ 3 પરફેક્ટ બ્રેકઆઉટ અને નેક્સ્ટ વીક બી રડારમાં રાખી શકો છો. મોમેન્ટમ અહીંયાથી સ્ટ્રોંગ જોવા મળી શકે.